ચાલો બધાને જય સ્વામિનારાયણ। ચાલો જો આજે મહારાજ અને સ્વામી માટે પાત્રા બનાવવાશે, તો આપણે પાનની નસું કાઢી નાખી અને પછી બનાવી। આડવીના પાન આવ્યા છે, તો જો પાત્રાના પાન છે ને એ સારી રીતે પહેલાં ધોઈ નાખ્યા અને હવે થોડાક ભીના છે તો થોડાક કોરા કરી અને આ નસું તો પાછળની કાપી નાખી અને હવે લૂસી અને લોટ ચોપડી દઈ। જો પાત્રાના લોટમાં આમચૂર પાવડર છે, ધાણા જીરું છે, પછી આ છે ખાવાનો સોડા, હળદર, ના મીઠું અને આ ચટણી, અને હવે લીંબુ અને થોડુંક તેલ નાખી અને પાણીથી લોટ બાંધી અને પછી આપણે પાત્રામાં ચોપડી દઈએ। ચાલો જો લોટ બંધાઈ છે, બસ આવો જ રાખવાનો એટલે સરસ ચોપડાઈ ગઈ। ચાલો જો આવી રીતે પાન ઉપર ચોપડી દેવાનું અને હવે એની માથે બીજું પાન મૂકી દેવાનું। આ જો બીજું પાન એની ઉપર મૂક્યું જો આવી રીતે, હવે એની ઉપર લોટ ચોપડી દેવું। આ જો 3 પાન ઉપર લોટ ચોપડી અને હવે એનું રોલ વાળી લેવું। ચાલો જો રોલ વળી ગયા છે, હવે આપણે આમાં મૂકતા જવું ડીશમાં। જો રોલ વાળીને મૂકી દીધા છે, ચાલો હવે એને ઢાંકી દઈ અને 15 મિનિટ જેટલા ચડવા દઈશ। થઈ ગયા છે, ચાલો હવે એના કટિંગ કરી અને વઘારી અને પછી મહારાજ અને સ્વામીને જમાડી દઈએ। ચાલો જો અહીં પાટલા ઉપર રાખી અને કટિંગ થાય છે। જો કટિંગ થઈ ગયું પાત્રાનું, ચાલો જો રાઈ અને જીરું નાખી દીધા છે, હવે આપણે તલ નાખી દેવું, લીમડો નાખજો, પછી મરચાં છે એ નાખી દેવું, ચાલો જો સરસ વઘારાઈ ગયા છે। હવે થોડીક વાર ઠરી જાય પછી મહારાજ અને સ્વામીને મહારાજનો ફ્રાળ તૈયાર થઈ ગયો છે, પાત્રા અને સોસ છે। ચાલો આપણે મહારાજને જમાડી દઈએ। ચાલો જો મહારાજ અને સ્વામી જમવા પધાર્યા છે, પાત્રા અને સોસ। ચાલો મહારાજ અને સ્વામી પ્રેમથી જમજો અને વધારે કાંઈ જોઈએ તો માગજો મારા વાલા। ચાલો જો મહારાજ અને સ્વામીએ જમી લીધું છે, ચાલો હવે આવજો બધાય પ્રસાદ જમવા।